વિદ્યાર્થી મિત્રો, એવીપી એજ્યુકેશનની અંદર તમારું સ્વાગત છે. આજે આપણે ધોરણ 8માં ગણિત વિષયમાં પ્રકરણ 8 બૈજિક પદાવલીઓ અને નિત્યસમ એમાં સ્વાધ્યાય 8.1 શીખીશું. તો વિડીયોને ધ્યાનથી પૂરેપૂરો જોજો અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો, જેથી નવા વિડીયો તમને સરળતાથી મળી રહે. તો ચાલો શીખીએ સ્વાધ્યાય 8.1. પ્રશ્ન 1, નીચેની બહુપદીઓના સરવાળા કરો. તો અહીંયા પહેલી 3 બહુપદી આપેલી છે, એનો આપણે સરવાળો કરવાનો છે. તો બરાબર AB ઓછા BC, આનો સરવાળો BC ઓછા CA સાથે કરવાનો છે. તો આપણે એને લખી દઈએ કૌંસમાં BC ઓછા CA, અહીંયા વચ્ચે વત્તા, કેમ કે સરવાળો કરવાનો છે. વળી વત્તા CA ઓછા AB, CA ઓછા AB. હવે વિદ્યાર્થી મિત્રો આપણે કૌંસ છોડી દઈશું. તો AB ઓછા BC વત્તા BC ઓછા CA વત્તા CA ઓછા AB. હવે આપણે સજાતીય પદો પાસે લાવીશું. તો AB અને ઓછા AB, તો AB ઓછા AB. વળી આ ઓછા BC છે, તો એને આપણે લખીએ ઓછા BC અને આ વત્તા BC પાસે રહેશે. હવે ઓછા CA અને વત્તા CA. તો હવે આપણે સરવાળો બાદબાકી કરીશું. તો AB ઓછા AB એટલે વિદ્યાર્થી મિત્રો ઉડી જશે, AB માંથી AB જશે એટલે શૂન્ય થઈ જશે. વળી ઓછા BC વત્તા BC એટલે ઓછા વત્તા ઓછા BC માંથી BC જશે, એ પણ ઉડી જશે. અને ઓછા CA વત્તા CA એ પણ ઉડી જશે. તો આમ આપણો જવાબ આવશે અહીંયા શૂન્ય વત્તા શૂન્ય વત્તા શૂન્ય, બરોબર, બરાબર શૂન્ય. આ બંને પદ ઉડી શૂન્ય આવશે, આ બંને પદ ઉડી શૂન્ય આવશે, આ બંને પદ ઉડીને શૂન્ય આવશે. તો આપણને જવાબ મળશે શૂન્ય. એના પછી બીજો દાખલો A ઓછા B વત્તા AB, એના પછી B ઓછા C વત્તા BC અને C ઓછા A વત્તા AC. આ 3 પદાવલીનો આપણે સરવાળો કરવાનો છે. તો અહીંયા લખીએ A ઓછા B વત્તા AB, એનો સરવાળો આ પદાવલી સાથે કરીશું B ઓછા C વત્તા BC અને એનો સરવાળો અહીંયા C ઓછા A વત્તા AC સાથે કરીએ. હવે આપણે કૌંસ છોડીશું. તો A ઓછા B વત્તા AB વત્તા B ઓછા C વત્તા BC વત્તા C ઓછા A વત્તા AC. હવે આપણે સજાતીય પદો પાસે લાવીશું. તો A અને આ માઇનસ A, તો A ઓછા B છે, તો ઓછા B વત્તા B. એના પછી આપણે ઓછા C અને વત્તા C. હવે આપણે લખીએ વત્તા AB અને વત્તા BC અને વત્તા AC. કોઈ પણ પદ રહી ના જાય એનું ખાસ ધ્યાન રાખવું પડે વિદ્યાર્થી મિત્રો. તો A ઓછા એટલે શૂન્ય થશે, ઓછા B વત્તા B એટલે શૂન્ય થશે અને ઓછા C વત્તા C એટલે પણ શૂન્ય થશે. તો અહીં વચ્ચે AB વત્તા BC વત્તા AC. તો આપણને જવાબ મળશે અહીંયા AB વત્તા BC વત્તા AC લખો અથવા CA લખો. તો આ રીતે આપણે પદાવલીનો સરવાળો કરવાનો છે. એના પછી ત્રીજો દાખલો. તો ત્રીજા દાખલામાં 2 પદાવલીઓ આપેલી છે, બંનેનો આપણે સરવાળો કરીશું. તો અહીંયા 2p વર્ગ q વર્ગ ઓછા 3pq વત્તા 4 અને વત્તા બીજા કૌંસમાં 5 વત્તા 7pq ઓછા 3p વર્ગ q વર્ગ બરાબર. હવે કૌંસ છોડીશું. તો 2p વર્ગ q વર્ગ ઓછા 3pq વત્તા 4 વત્તા 5 વત્તા 7pq ઓછા 3p વર્ગ q વર્ગ. હવે સજાતીય પદો આપણે પાસે લાવીશું. તો 2p વર્ગ q વર્ગ. હવે ઓછા 3p વર્ગ q વર્ગ ચિહ્ન સાથે આપણે લઈ જવાના છે. તો ઓછા 3p વર્ગ q વર્ગ. વળી આ ઓછા 3pq, તો ઓછા 3pq ચિહ્ન સાથે લેવાના છે અને વત્તા 7pq. હવે અચળ પદો રહ્યા. તો વત્તા 4 અને વત્તા 5. હવે સરવાળો બાદબાકી આપણે કરીએ. તો વત્તા ઓછા ઓછા આ ધન કહેવાય અને આ ઋણ. તો વત્તા ઓછા ઓછા બાદબાકી થશે. 3p વર્ગ q વર્ગમાંથી 2p વર્ગ q વર્ગ બાદ થશે. તો 1p વર્ગ q વર્ગ રહેશે, પરંતુ મોટી સંખ્યા ઋણ છે માટે જવાબ ઋણ આવશે. એના પછી ઓછા વત્તા ઓછા, આ બંને સજાતીય પદો છે. તો ઓછા વત્તા ઓછા બાદબાકી થશે. 7pq માંથી 3pq જશે તો 4pq રહેશે. અને વિદ્યાર્થી મિત્રો અહીંયા 7 મોટી સંખ્યા છે, એ ધન છે માટે ચિહ્ન ધન આવશે. એના પછી વત્તા 4 વત્તા 5 એટલે વત્તા 9. તો આપણને જવાબ મળ્યો અહીંયા ઓછા p વર્ગ q વર્ગ વત્તા 4pq વત્તા 9, બરોબર. એના પછી ચોથો દાખલો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 1 2 3 અને 4 પદો આપેલા છે. તો આ 4 પદોનો આપણે સરવાળો કરીએ. તો કૌંસમાં લખીએ l વર્ગ વત્તા m વર્ગ, પછી વચ્ચે વત્તા m વર્ગ વત્તા n વર્ગ, વચ્ચે વત્તા બીજા કૌંસમાં n વર્ગ વત્તા l વર્ગ વત્તા બીજા કૌંસમાં 2lm વત્તા
2mn વત્તા 2nl કૌંસ પૂરો. બરોબર. હવે આપણે કૌંસ છોડીશું તો l વર્ગ વત્તા m વર્ગ વત્તા m વર્ગ વત્તા n વર્ગ વત્તા n વર્ગ વત્તા l વર્ગ વત્તા 2lm વત્તા 2mn વત્તા 2nl. બરોબર. હવે સજાતીય પદો આપણે પાસે લાવીશું તો l વર્ગ વત્તા l વર્ગ, એના પછી m વર્ગ વત્તા m વર્ગ, એના પછી n વર્ગ વત્તા n વર્ગ, અને અહીંયા પદો વધ્યા વિદ્યાર્થી મિત્રો, અહીંયા 2lm વત્તા 2mn વત્તા 2nl. હવે અહીંયા આપણે સજાતીય પદોનો સરવાળો કરીશું તો અહીંયા 2l વર્ગ થશે, અહીં 2m વર્ગ થશે, અને અહીં 2n વર્ગ થશે, અને બાકી વધ્યા પદો 2lm વત્તા 2mn વત્તા 2nl. હવે વિદ્યાર્થી મિત્રો દરેક પદની અંદર 2 છે તો 2 ને આપણે સામાન્ય લઈ લઈએ તો 2 કૌંસમાં l વર્ગ વત્તા m વર્ગ વત્તા n વર્ગ, દરેકમાંથી 2 2 આપણે સામાન્ય લઈ લીધા તો અહીંયા 2 લઈ લઈશું તો lm, અહીંયા mn અને અહીંયા nl કૌંસ પૂરો. આ રીતે આપણે દરેક પદની અંદરથી 2 ને આપણે સામાન્ય કાઢી દીધા. 2 એ આ પદ સાથે ગુણાકારના સંબંધમાં કહેવાય. બરોબર. એના પછી પ્રશ્ન 2 એમાં એ તો અહીં આ બહુપદી જે આપેલી છે વિદ્યાર્થી મિત્રો, એમાંથી બીજા નંબરની બહુપદી આપણે બાદ કરવાની છે. તો ચાલો કરીએ. તો પ્રથમ આપેલી બહુપદી 12a ઓછા 9ab વત્તા 5b અને ઓછા 3. આ બહુપદીને આપણે કૌંસમાં લઈશું અને ઓછા બીજી બહુપદી એમાંથી બાદ કરીશું તો ઓછા બીજા કૌંસમાં 4a ઓછા 7ab વત્તા 3b વત્તા 12. તો પ્રથમ બહુપદીમાંથી આપણે બીજી બહુપદી બાદ કરવાની છે. હવે આપણે કૌંસ ખોલીશું. તો કૌંસ ખોલીશું તો વિદ્યાર્થી મિત્રો કૌંસ આગળ જો ઋણ ચિહ્ન હોય તો પાછળના પદોના ચિહ્નો ઉલટાઈ જશે. તો ઓછા 9ab વત્તા 5b ઓછા 3. આ કૌંસ આગળ ઋણ ચિહ્ન નથી માટે એના ચિહ્નો ઉલટાશે નહીં, પરંતુ આ જે કૌંસ છે એની આગળ ઋણ ચિહ્ન છે માટે અંદરના પદોના ચિહ્નો બદલાઈ જશે. અહીંયા ધન કહેવાય તો આ પદ ઋણ થઈ જશે, આ ઋણ છે તો એ ધન થઈ જશે. 7ab આ ધન છે તો એ ઋણ થઈ જશે. 3b અને આ ધન છે તો એ પણ ઋણ થશે. હવે આપણે સજાતીય પદોને પાસે લઈ જઈએ તો 12 આ ઓછા 4, એના પછી ઓછા 9ab અને વત્તા 7ab, એના પછી વત્તા 5b અને ઓછા 3b. આપણે પદને એના ચિહ્ન સાથે લેવાનું છે. ઓછા 3 ઓછા 12. હવે સજાતીય પદોનો સરવાળો બાદબાકી આપણે કરીએ તો વત્તા ઓછા ઓછા 12 એમાંથી 4 બાદ જશે તો વિદ્યાર્થી મિત્રો 8 એ વચ્ચે મોટી સંખ્યા ધન છે માટે ચિહ્ન ધન આવશે. એના પછી ઓછા વત્તા ઓછા બાદબાકીની ક્રિયા થશે. 9ab માંથી 7ab બાદ થશે તો 2ab વચ્ચે મોટી સંખ્યા ઋણ છે માટે જવાબ ઋણ આવશે. એના પછી વત્તા 5b અને ઓછા 3b, વત્તા ઓછા ઓછા 5b માંથી 3b જશે તો 2b વચ્ચે અને મોટી સંખ્યા ધન છે માટે જવાબ ધન. એના પછી ઓછા ઓછા વત્તા 12 ને 3 15 અને મોટી સંખ્યા ઋણ છે માટે જવાબ ઋણ આવશે. તો આ રીતે આપણે બાદબાકી કરવાની છે. એના પછી બી આપેલ બહુપદીમાંથી બીજી બહુપદી વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ બાદબાકી કરવાની છે. તો ચાલો કરીએ તો 5xy ઓછા 2yz ઓછા 2zx વત્તા 10xyz. આમાંથી બીજા નંબરની બહુપદી આપણે બાદ કરવાની છે. તો ઓછા બીજા કૌંસમાં 3xy વત્તા 5yz ઓછા 7zx. બરોબર. હવે વિદ્યાર્થી મિત્રો અગાઉ આપણે કર્યું એ મુજબ કૌંસ છોડીશું તો કૌંસ આગળ ઋણ ચિહ્ન હોય તો અંદરના પદોના ચિહ્નો ઉલટાઈ જશે. તો ચાલો કરીએ 5xy ઓછા 2yz ઓછા 2zx વત્તા 10xyz ઓછા અંદરના ચિહ્નો ઉલટાઈ જશે. 3xy વત્તાના ઓછા 5yz ઓછાના વત્તા 7zx. હવે આપણે સજાતીય પદોને પાસે લઈ જઈએ તો 5xy વાળું પદ પાસે લઈ જઈએ તો ઓછા 3xy હવે ઓછા yz 2yz. ચિહ્ન સાથે આપણે પદ લેવાનું છે તો yz વાળું પદ આપણે લઈએ તો ઓછા 5yz, એના પછી zx વાળું પદ તો ઓછા 2zx. તો એ રીતે અહીંયા વત્તા 7zx અને છેલ્લે વધ્યું વિદ્યાર્થી મિત્રો આ વત્તા વાળું પદ વત્તા 10xyz. આનું બીજું કોઈ સજાતીય પદ છે નહીં. હવે આપણે સજાતીય પદોના સરવાળા બાદબાકી કરીએ તો વત્તા ઓછા ઓછા 5xy માં 3xy જશે તો 2xy ઓછા ઓછા વત્તા 5 ને 2 7yz અને મોટી સંખ્યા ઋણ છે માટે જવાબ ઋણ. એના પછી ઓછા વત્તા ઓછા 7zx માંથી 2zx જ્યાં તો 5zx મોટી સંખ્યા ધન છે. એના પછી વત્તા 10xyz. તો અહીં આપણને આ રીતે
જવાબ મળે. એના પછી સી, તો અહીંયા પણ બહુપદી આપેલી છે, એમાંથી બીજા નંબરની બહુપદી આપણે બાદ કરવાની છે. તો ચાલો કરીએ. 18 - 3p - 11q વત્તા 5pq વત્તા 2pq વર્ગ વત્તા 5p વર્ગ q. વિદ્યાર્થી મિત્રો, અહીંયા બહુપદી લાંબી છે એટલે આપણે ધ્યાન રાખીને કરવું પડશે. ઓછા 4p વર્ગ q ઓછા 3pq વત્તા 5pq વર્ગ ઓછા 8p ઓછા 7q અને ઓછા 10. તો અહીંયા આપણે જોઈશું વત્તા 7q, તો અહીંયા વત્તા 7q કરીશું, ઓછા 8p અને ઓછા 10. હવે બીજા પદની અંદર આપણે કૌંસ છોડીશું તો 18 ઓછા 3p ઓછા 11q વત્તા 5pq ઓછા 2pq વર્ગ વત્તા 5p વર્ગ q. હવે કૌંસ આગળ ઋણ ચિહ્ન આવશે તો અંદરના ચિહ્નો બદલાઈ જશે. 4p વર્ગ q ઓછાના વત્તા 3pq વત્તાના ઓછા 5pq વર્ગ અને ઓછાના વત્તા 8p. એના પછી વત્તાના ઓછા 7q અને ઓછાના વત્તા 10. હવે આપણે વિદ્યાર્થી મિત્રો સજાતીય પદો પાસે લઈ જઈશું. તો અહીંયા 18 અને વત્તા 10, તો વત્તા 10 ચિહ્ન સાથે આપણે લઈશું. એના પછી ઓછા 3p અને અહીંયા વત્તા 8p. એના પછી ઓછા 11q અને અહીંયા ઓછા 7q. એના પછી વત્તા 5pq વત્તા 5pq અને pq વાળું પદ આપણે જોઈએ અહીંયા તો વત્તા 3pq. એના પછી ઓછા pq વર્ગ ઓછા 2pq વર્ગ, તો અહીંયા pq વર્ગ વાળું પદ તો અહીંયા ઓછા 5pq વર્ગ. એના પછી વત્તા 5p વર્ગ q, નીચે લખીએ વત્તા 5p વર્ગ q અને બીજું પદ ઓછા 4p વર્ગ q. હવે આપણે સજાતીય પદોની બાદબાકી કરીએ તો 18 વત્તા 10 એટલે 28 થશે અને અહીંયા ઓછા વત્તા ઓછા તો 8p માંથી 3p જશે તો 5p અને મોટી સંખ્યા ધન. એ જ રીતે અહીંયા ઓછા ઓછા વત્તા તો 11q અને 7q. 11 ને 7 18 તો 18q અને મોટી સંખ્યા ઋણ. એના પછી અહીંયા વત્તા 5pq અને વત્તા 3pq વત્તા 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 તો 5 ને 3 8pq મોટી સંખ્યા ધન છે. એના પછી ઓછા ઓછા વત્તા તો 2pq વર્ગ અને 5pq વર્ગ, તો ઓછા ઓછા વત્તા તો 7pq વર્ગ અને મોટી સંખ્યા ઋણ છે માટે જવાબ ઋણ આવશે. એના પછી વત્તા ઓછા ઓછા તો 5p વર્ગ q માંથી 4p વર્ગ q બાદ થશે તો 1p વર્ગ q વધશે અને મોટી સંખ્યા ધન છે માટે જવાબ આટલો આવે. બરોબર વિદ્યાર્થી મિત્રો, આગળના વિડીયો મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો.